वीरु तो डगे पण जेना मनडा डगे नहीं पानबाई मरने भागी पड़े ब्रह्मांड रे विपत पड़े पाणा वणसे नहीं रे पानबाई सोई हरि जानना प्रमाण रे चित्तनी वृत्ति सदा निर्मल राखे ने कोई नी करे नहीं आश रे दान देवे पाणा रेवे अजाची ने दान देवे पाणा रेवे अजाची ने वचनु માં રાખે વિશ્વાસ રે હરખ ને શોકની જેને નાવે રે હેડકીને નિત્ય રહે સદા સંતોના સંગમાં નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરા બંધન
કહું તમને દેશજી ગંગાર સોતી જોને એમ કરી બોલી હારે સંતો ચાલો હિમાયનો જરીએ લે સજી જરીને ચાપ મોતીરા પરોડે ભાઈજી અચાનક અંધારા કાશેજી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ જોને કે સતીને સંતનો પૂર્ણ પડે પ્રકાશ હે જપે નામ જાદવ તણુ હે નો જો વૈકુંઠવાસ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સદગુરુ આ શિવની ને શંકર ભગવાનની ને પાર્વતીની ને રોમની ને બધી વાતો કરી સત્સંગનો મહિમા સમજ એ આત્મા સત સ્વરૂપ પરમાત્મા છે એમાં સમય જાય મુક્ત થઈ જાય જ્યાં સુધી એનો સમજ ત્યાં સુધી આ ભવસત્તર નો છૂટે જો પાર્વતીને એ ભવસત્તર માં ફરવાનું હતું અને પેલા શંકર બધું જાણતા હતા એ અનુકૂળ પાર્વતી ન માન કે આ આપણું ગાવ સુરપદે લાગે રાજાના કુંવર ને દશરથના કુંવર ને આ તે કોઈ શંકર ભગવાન ક્યાં હતા જો આ શંકા થાય આત્માનું ભાન ન હોય તારું શંકા થાય છે આત્માની શંકા કરે આત્મા પોતે આ શંકાનો કરનાર તે અસર એ અમાપ બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ અરે પૂરબ જન મની છે પ્રીતળી ગુરુ મરા રોહિદાસ પૂરબ જન મની છે પ્રીતળી ગુરુ મરા રોહિદાસ બાયરે મીરાની છે વિનતી કરી ઉતરો ને ભજર પાર બાયરે મીરાની છે વિનતી કરી ઉતરો ને ભજર પાર મીરાનો મન લાગ્યો વૈરાગમાં રે શું સંતોની સાથ લગની લાગી રે હરિના નામની સદગુરુ ખૂબ મહેનત કરીએ સંસાર ન ભૂલાય પણ સંતોના સંગમાં જાય તો સંસાર મટી જાય એટલે સંતોનો સંગ મીરાબાઈ વખવાનો અને દિલ મેં વૈરાગ અને પછી લગ્ન तीन वातों मीराबाई आ बात कही छे आ तीन वाता जी जीव राखे एने सहजे सहजे गुरु मळ्या रामानंदा केत कबीरा सोनो भाई साधु तो मटी गया कर्म खेरा फंदा कहता था આપણે પાર્વતીની શંકાથી વાત કરતા પણ જો આ મીરાબાઈ તો એને શંકા મટી રોહિદાસ ગુરુ મળ્યા
અને અંતરનો પડદો ખોલી ગયો. ચેતન નિરંજન ભગવાન વસીને આપણા વચ્ચે પડદો છે, પડદો નીકળી ગયો. ભગવાન એ હું અને હું એ ભગવાન એક થઈ ગયું. પછી એને બીજા શું કર્યું? પણ એ પ્રભાવ જેવું લખ્યું છે અને ઘણા આત્મીસો લખ્યું છે. વિના સત્સંગ વિવેકન હોવે ગુરુ કૃપાવણ સુલભન સોહે. કૃપાળુ દેવી જગ્યા પર લખ્યું છે દીર્ઘકાળ સત્સંગનું સેવન કર્યું હોય તેને સદવિવેકની પ્રાપ્તિ થાય. કેટલા દીર્ઘકાળ સત્સંગનું સેવન કર્યું હોય એને સદવિવેકની પ્રાપ્તિ થાય. સદવિવેક એટલે દેહ જળ ના આત્મા ચેતન જુદા પાડ્યો હોય છે. દેહ જળ છે ને લેવા દેવા કોઈ નથી, મેં સંસાર નથી ને ચેતન માં સંસાર નથી. આ મનની ગ્રહ સુકી ગઈ, ભ્રાંતિ તૂટી ગઈ. આ મીરાબાઈ ના આ ભ્રાંતિ તૂટી ગઈ. જે આગળના સંત બધા મહાત્માઓ થઈ ગયા એ બધા આ ગઢ છૂટી એ મહાપુરુષાય નો હતી એ મહાપુરુષ હતો. ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, આ વીરો, હરિચંદ્ર, વશિષ્ઠ, રામચંદ્ર, કૃષ્ણ, આ શ્રીમદ રાજચંદ્ર, રામજી બાપુ, નાથુ બાપુ, આ અત્યારે વર્તમાન લોહણ, લીલમ, મદાલસા માતા, ચંદનબાળા, મૃગાવતી, માતાઓ ગણી અને પુરુષો ગણા. ગણવા જઈએ તો આનું પાકી અનાવરી એટલા પુરુષો કરી જાય. અને સત્સંગ કરતા 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 આગળ સુધી જળ ચેતન નથી, જળ જુદું ને ચેતન જુદું. વચલું મન એટલું મટી ગયું. આગળ છૂટે એ શું થાય? આજે હું મારું હું ને મારું હું ને મારું કરે છે એ ગોઠ છૂટી બધા. આ બધો ખોખો છે. પરમાત્મા સ્વરૂપ થઈ ગયું. એને ભગવાન કહેવાય, અરિહંત કહેવાય, નિરંજન કહેવાય, સત્યનારાયણ કહેવાય, પરમાત્મા કહેવાય. શ્રીમદ રાજચંદ્ર એને જો આત્મા કહેતા, સત્ય સ્વરૂપ પરમાત્મા કહેતા. બાહ્ય વર્તમાનમાં આપણા રામજી બાપત આવે એ ખેતી કરતા, પણ ખેતીમાં એવું લક્ષ્ય હતું કે બાજુનું ખેતર વાયેલું હોય પાકેલું હોય તો પાકર પાણીનો કુંડો ભરાય, ચકલો ઉડાડવા નથી. રમની કીડીઓ રમના ખેત સુકી બની બધા ખેત. જો ખેતી તો કરતા હતા પણ ખેતી છે ને છૂટા ફૂટા લેવા દેવા પડે. પણ ઘેર પૈસા ભરેલા નતા. ઘર તો જઈને જોઈ આવતા જીવ લેવું છે આવું ને રૂપું. પણ ઉદારતા તો દિલ્હી એવડી હતી. એક પૈસા દ્વારા અને ઘરમાં ખરું આટો ખરું પણ આ મેનો માં આટો અમારે બરાબર વિસ્તાર એ થોડો હરનો મન તો હરખો ન હોય ને કાઠો હોય ને પણ ગોળ ફળ જેવું એ પેલામાંથી આટો લઈને હળવાયા બારણે સાધુઓને માલપુઆ કરાવવા ગયા. એટલે મેનો માં તો પાણી ભરી ના ખુલ્લો હાઈ લીધું. પેલા તો આથી દરવાનો ગણતી આટો દક્ષિણ આટો ગયેલો તો ખૂબ મમત કર્યો અને ગવાલે પણ આટો ન આવ્યો. ખુલ્લો હાઈ લીધો. સાધુ એમ લેવા ને બાવજી હાલવા ખુલ્લો હાઈ લીધો. બાવજીની એવી રમત હતી કે જુગતીમાં મુક્તિ કહેવાય. જુગતીમાં મુક્તિ એટલે લોકડામાં શું ગાયું? હું જુગતીમાં મુક્તિ પાછા ફરી જા. મેનો
સારું કર્યું તો કે તમે આવ્યા નકર મારા પિતા લંગોટિયા મને શેકલી તો જ ગયા. સારું કર્યું તો તમે આવ્યા ગયા. એટલે પેલા ઈ કહેતા તમે ફૂકી ખાવા નથી એટલે આયુર્વેદ કામમાં હું આયુર્વેદ તો હા હા તો બહાર નથી જો તો ના આ લંગોટિયા લઈ જાય ને ખાઈએ જાય એ અના થઈ ગયા. એટલે થોડી ઘણ આ વાતો કરી ના વાતો કરી પેલા બાવાનું ફોન કરી એટલે ગોમમાં હેડ એટલે હું આવું એ ગોમમાં જ્યાં પેલા પછી મેનામાને કીધું એના એ કીધું બાજુ પાછો રમેલો હા બાજુ બાજુથી કીધું બે હારું લીલું લઈ આવો તો તો મને 5-7 લાકડી આવી જાઓ બાવા આવો તો ટક્યા ભાગી નાખું આવા નથી વાવ શેકી દો આવ્યો ચેતન થઈ ગયો છે કે તમે મને ચેતન કરી દીધો અમે નતો હાજર આવ્યો આ યુક્તિ છે એ મેરામાં જો બે હારું લીલું જો એટલે કે મોઢા સડા તો પેલા મોણામાં જી રાખતા ઉપર કાશી બધી ને ઉપર ઉડવાની મન કરાતા હોય મારી કહેવાની આ મનમાં જીત જે ઉતારી અને પેલા સાધવાનું આલ્યું ને આ તો આલ્યું માલપુરા મંદિરમાં કરવાના ચાલુ કરી જાણ મંદિરમાં એ ઘેર પછી મેનામાં તો ગયા ખુશી ખુશી પછી કરેલું પણ અત્યારે પોસ્ટ આવ્યા એક પેલા સાધુ જમી રહ્યા હતા કે મને માલપુઆ વધેલા એ વધેલા માલપુઆ લઈને આ સાધુ હાલવા પ્રસાદ એ તો ભગવતીના તો પ્રસાદ પસવીએ યુક્તિ અને મુક્તિ ને સમજણ સેવીને હૃદય સેવું ને વિશાળતા સેવી ધીરજ સેવી ને એ આપણને ખબર આવે અંતરમાં નિરંજન નારાયણ 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 કાશ જો કોઈ ડકે આપણને આ મને ત્યાં તાજા ખર્ચી ગયા ના થઈ ગયો પણ થતા ના આવ્યો મને એ માલપુઆ લઈને આ સાધુ એ પછી મેળામાં ગયા તો બાજુમાં ઘેર બેઠેલા તે મેળામાં બાપજી એ કહ્યું હા પેલા જોન દાદા એ આ સાધુ માલપુઆ લઈને આવ્યા છે તે લ્યું કે ન લ્યું એ કીધું હવે લેવા તો લો એ તો પૈસા દિલા લેવા તો લો રમડે શું કર નાખે પ્રસાદી લીધી માલપુઆ ખાવા બેઠા હજુ એટલે હવા મહાવી બેઠા નાના માનતે તો હું ખાવાના હતા આ ટકતું માલપું ખાધો થોડી વાર થાય ને કે મેનો પૂછે હવા માલપુઆ સેવા હા લાગે તો કે હા લાગે બાજુ હા મેઠા મેઠા લાગે ને માલપુઆ મોટા મોટા છે આવડા આવડા આપણા માલપુઆ તો આવડા સાધુ આવડા આવડા કે ખાધું બીજા થોડા બાજુ શું કરે નાના ખાધું બીજા માલપુઆ તાકી તારે આ તો વાસી તો ન રખાય આ પાડોશમાં આવી જાય બધો આ માલપુઆથી હવા વસા કરવા મેનામાન બે શાહ કરાય બરોબર શાહ કરાય પાછા હું જા ગોઠવું જીત આવ્યું ઉપર પાડવા છે તાર મન ખાલી મારી પછી પીટીઓ પાડવા મળ્યો પાછો ઉપર પછી રજા ન ઉડાડે કોઈ ડેલી રજાઈ એ કે હા જો કે માલપુઆ તો એને ખાધા અને પાછળ રોમડાની પીટડી પાડે છે રોમડા કહ્યું તો થયું કે મેના માલપુઆ શા લાગશે તો કે હા લાગે છે લખાવાઠા લાગે છે એ તો એ ના કરે ચારસો હતા એ પાછો એવો એ મન કરે વળવી કોઈ નહીં સાધો ને તો બીજું તો બાજુને ગેટથી પેલું સુપર ચાલુ જીતો તો
પણ બે ઘડી થઈ જાય બાઈઓને થઈ જાય ખરું. બાઈઓનું મન રાખવું જેમ પારસીને થતું છે આ વાતલ વગર કરતા હતા એ મન ચપળ રહે. જો જાળવતા ના આવડે તો એ મન બગડી જાય. તો આ બાબજી એવા સંજોગોમાં આવું સ્વરૂપ દેહથી દેહાથી પરમાત્મા ભગવાન વિલોપતિ કરવામાં પ્રગટ પણ ખેતી કરી આખા સંસારમાં રહ્યા 85 વર્ષે વિસોડી હૃદય ભગવાન મોટ જ્યાં ભાવે તો પરમાત્મા પરમાત્મા જ ભાવે. આ બધો પોખો શું કે આ બધો પોખો ત્યાં થોડો ગભાળો જાય છે અને શરીર બહાર નીચે નાખી કેટલી નિષ્ઠા છે ગંધ આખો થોડો છે ગંધ અમે ઊંડો કરી મારો દેવ છે એમ કીધું કોણ છે અરડો કોણ થઈ જાઓ તું તને ઓછી લે આ તું ડાયતી તું કોણ છે તે કોણ થઈ જાય. એટલે આ દેહ બુદ્ધિ છે એ પંથી પાસે વળી ચેતન બુદ્ધિ થઈ જાય આત્મામાં આવી જાય. પણ આ હોવાની કોઈ ખબર ન પડે. આ તો મહાપુરુષોની વાત કહી તો આટલા સુપારેલા આટલું મહાન તત્વ દશા પ્રગટેલી હતી. નાથુ બાપુ કૃપાળુદેવ જોઈ જોઈ રત્ના વેપારી હતા. ચિત્રગઢમાં શરીર છોડી એવાના આવું સ્વરૂપ ભગવાન બાર એક રસ્તા છે નાનપણમાં સંન્યાસ આપે પ્રમાણ આવ્યું એવું એક બાજુ આત્મા સ્વરૂપ અખંડ સ્વરૂપ નાશ રહ્યું શરીર ટૂંકું ફેરવતા એ જે રાતના વેપાર બેઠા દુકાને ત્યારે બીજા કરતા મેળામાં નીકળમાં બેસો અને તમારો આપણે બોર થતું નથી આ હીરો ઉપર એ વીર આભાર હશે તો હું કોણ આભાર હું કરું છું પેલું પણ હું કોણ આભાર એવી દ્રષ્ટિ વર્તનની દ્રષ્ટિ હતી તેથી ભાષો જે હરેક દ્રષ્ટિ આત્મામાં ગયો જોઈ જેમ પેલા શંકરજીની વાત છે અને પાર્વતીની વાત પાર્વતી દેહ બુદ્ધિ ભાગતો હતો અને શંકર આત્મ બુદ્ધિ દેહ બાદ કરતો આ બાદ હોય આત્મા ને પેલા દેહ ભાગતો એમ આપણી દ્રષ્ટિ દેહ બુદ્ધિ છે એટલે ભક્તિ ભારે થઈ ગઈ અને આ પ્રવંતર પરિણામથી નથી આપણા બધા સિદ્ધ સમ આત્માઓ છે કૃપાદુગુ છે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા નિમિત્તતા નિમિત્ત કારણ આપણે બધા આત્માઓ છે પરમાત્મા નથી પણ કોઈ હમગણ નથી દેહની હમગણ છે હું પટોળ છું જે જંગીનું જે શું છું આ દેખાશે પુરુષ છું આ હમગણ છે તમારા હાથી બોલે છે એ બધું ઉજેલો છે આમાં બરોબર બોલે છે એ સારો છે એ પટેલ છે તારે જે શું છે જે સુનો ગતાલે પાડ્યું તારે કોઈનો છોકરો છે હાલ અત્યારે મન બેઠો છે અલગ તલકીઓ અલગ અલગ સ્વરૂપમાં સમાયેલું જે સમાવા આવ્યો છે આવ્યો જે દેવ છે આત્મા એ શાનો છે તો પરમાત્મામાં તો એ નામા ગોમગર એ વગર પરમાત્મા એ જાણે સુધી આપણામાં સત્સંગ કરતા સદવિવેકની પ્રાપ્તિ ના આવે ત્યાં સુધી આ આત્મા ગણેલા એવું નથી. દરેક ના અંતરમાં રસ એને અંતર્જની કહેવાય છે
એ આપણું સ્વરૂપ પરમાત્મા છે. પરંતુ આ જેમ ભાગ પાયા તો હું કોણ છું, ક્યાંથી આવ્યું, મારું સ્વરૂપ શું છે? અવશ્ય કેમ રહેવાનું, આ મૂકીને શું જવાનું? એ ગોત નહીં થાય ત્યાં સુધી આ પત્તો ન લાગે. અરે જો ના પૂછે તો કહી છે હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું થયું, કોના સંબંધે વર્ગણા એ રાખું કેવી પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથનમાં તેરે જેને અનુભવ્યું, રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, આત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો, જો તારા આત્માનું શું ખાલી સ્વરૂપ. આગળ બાજુ બધા હતા તો પંડમાં ઓળખ્યું તો આખા બ્રહ્માંડ નું ઉઠી ગયું. પ્રભાવ જેવા પ્રમાણ છે કચું તો નિરોધ થયો તો આખા બ્રહ્માંડ નું ઉઠી ગયું. આખા બ્રહ્માંડ જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી સત સુખ નો વિયોગ છે. એ કૃપા રંગી વાત એવું કહ્યું છે કે જીવતા મરી જાય એ જરૂર આત્માના દર્શન કરે. હું મરી જાય આ મનનું હું કરું જીવ કરું શું છે, હું મારું કરે છે. હું ભાઈ શું કહું, ભાઈ શું કહું, આ ગામનું શું કહે, પેલા ગામનું શું કરતું, કોઈ ગામનું નથી. તું આત્મા છે, અક્રિય છે. બાકી જપ લખી છે એક વાત તો તું નિશ્ચય કર તો હું સંસારી જ નથી, કરતા નહીં ને મારા વિશે હું શુદ્ધ નહીં. એવું અનાહારી આત્મા, એવો તું આત્મા છે, નિરંજન અલગ તમારું કોઈ લાગે. કૃપા જેવું આ પ્રમાણે કે આપણામાં દેહ જીવનમાં જે દેવ છે એ અનાહારી છે, અક્રિય છે, અવિનાશી, અણજન્મા. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદન હું આત્મા, એવો આત્મા છે. સ્વરૂપ દશા એ પરમાત્મા છે. આત્મા દેવ સમય કોઈ દેવ જ નથી. આ આખા સ્વરૂપ છેલ્લું દેવી આત્માની. સૂર્યનો પ્રકાશ આવનારો, ધરતી આવનારો, પવનની ગતિ આવનારો, ઇન્દ્રથી વૃષ્ટિ કરવામાં શક્તિ નિગમ કરે. આ પરમાણા જે કેને બનાવ્યા, કેમ શકતા સર એને બનાવ્યા. ગોખલા વાળી કોઈ દિવસ કોણ સમજે? આ બધામાં એ નિરંજન પ્રકાશ રમણતા એવી છે. પણ આપણે બુદ્ધ પાડીએ, શરીર પાડીએ, આત્મા છે એવું સપને નથી લાવતા. આપણા આત્માઓ છે પરમાત્માના ના નથી. આ પેલો રૂબરો છે એવું રામો આપણા જેવું આત્મા છે. કર્મના બંધ થી મજૂર આપણે વહી બેઠા છીએ એ પૂર્વ કોઈ શુક્ર કરેલું છે, કોઈ સત્સંગનું ફળ છે, સંસ્કારો તો પડેલા છે. એટલે આપણે અત્યારે આ દિવસ મળ્યું છે. અત્યારે આવવાનું શોધ કરી રહ્યા છે. અને જો અત્યારે આત્માનો પત્તો લાગી રહ્યા છે સ્વરૂપ એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન અવ્યાપાત સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી વહેલી ભાવમાં થયો કરતા એવો તું આત્મા છે. પણ જો એ વાત આપણે શીખી જઈએ, જે બુદ્ધિ થઈ જાય, જ્યાં સુધી આપણામાં સહજ ચેતન નો વિવેક ન આવે ત્યાં સુધી ઘણી ગ્રંથિઓમાં ગોથો ખાય. આ ગ્રંથિઓમાં પડેલો ગોથો ખાધે જાય. હું આ ઘરનો છું, આ ઘરનો છું,
કે હું કહીશું બાઈશું આ ઘરમાં આવીશું આ બંગલામાં આવીશું સુરામાં આવીશું ગાડીઓમાં આવીશું પણ આ જે હતા નથી ગઈ તું આવી ત્યાં તો કરે આ તો પરવસ્તુ માગી લીધું જેવું છે કર્મ કરેલું છે એ કર્મનું ફળ છે પૂર્વજન્મમાં આપણે કર્મ કરેલું જરૂર ફળ લાગ્યું તે લાભ બન્યું પ્રારબ્ધ ને પશુ બન્યું શરીર તે લાભ બન્યું પ્રારબ્ધ ને પશુ બન્યું શરીર અત્યારે જે આપણી મય ક્રિયા ચાલે છે એ તો દેહ આપણને આગળ મળવાનો જેવું કર્મ કરે એવું જેવું મન વસન અને કર્મ થી વેણ હે એવો દેહ આગળ મળવાનો આ તો પૂર્વના કર્મ નો દેહ છે જો અત્યારે તમે આ દેહ સત્સંગના અર્થે થાઓ ને આત્માના ઉપયોગમાં લો તો વર્તમાન નું કર્મ થઈ જાય આ નાશનતા પાસથી મટી જાય શાશ્વત થઈ પ્રગટ ચેતન જળ બુદ્ધિ મટી જાય ચેતન બુદ્ધિ થઈ જાય તો પછી તું જલના પરમાત્મા મોક્ષમય જીવન થઈ જાય કૃપાળુ દેવ આ કરી લીધું અને જો આપણે કરવાનું બાકી છે એટલે આપણે બધા છીએ એ રામજી બાપુ જો છૂટ્યા એ રમત થી છૂટી જાય ન કે એ જમાનામાં ન તો સત્સંગ નથી કોઈ પહાડ વસ્તુ કોઈ મિલકત નથી કોઈ સમજણ આત્માનું નામ નિશાન કોઈ સમજણ આત્મા કહેવાય એ વિદેશા પરમાત્મા અડોલ ડુંગરામાં જોય ફરવા તો અડોલ સુધી બહુ ભાવ ડુંગર આ તો આપણું દુનિયાનું વાત મોટી જેમ કૃપાળુદેવી વાત કરીએ છીએ આપણે ગણતીએ પણ હર્યા પણ બારજી એ અને આ મૂળ શ્રેણીમાં ગણું લેવા એકલા કદો ખંભાત બદલ અગાશ્રી ખંભાત મારે જે શ્રીની હતા એના હાથ સત્સંગ કર્યું રમીબા તો ઘણોટે મેં ગુજારું એને ઘેર દીકરો ચાવી વના અરવી કરી એનો દેહ પડી ગયો મદા દાદા એ લોકો ત્યાં પૂછ્યું આ વામતા દાદા ગયા એને પૂછ્યું કે ભગતજી ઓણફળે સંત ને હડીન માં ચાલતી મહેમાન આયા સાથે વળાવાર્યું અને એ દેહ પડ્યો એ વખતે એ ભાઈ કરી અને સરખી રીતે કરજો જે વાળ્યું એ સત ન છૂટતો તારા માટે જેવો વાત જોયા સારું બંધાય તારા માટે જેવો વાત જોયા છે બીજી કોઈ વ્યક્તિ પહોંચાવી નથી એટલે આ વિધારણા કરાવી તું સુખતો રૂપિયા લાગે નહીં સુખું એ વિધાર દેહ સુચા ખેડી કોઈ રોવાના નથી એ જગ્યાએ જો રોવાનું શું કારણ આ મહેમાન આવ્યો હતો મારા ઘરે ભાઈ વન હતા માસ્ટર હતા તો કે કોઈને ઘેર જતો રહ્યું કોઈ રોવાના લીધું આપણે વ્યસન કરીએ જો એ દાન પુત્ર જુદો દેવ ને દેહ જુદો દેવ અને દેહ આ લાઈટ અને જુદું દન ને રાત જુદું તરવાર ને જણ જુદું ઘર ને ઘરધણી જુદું મોટર ને ડાયવર જુદો દેહ ના સપટ મળતા પેલા સંતો જે મળે એ કોઈની ગણતરી ના રાખે મળતા પેલા મળી ગયેલા
જે મરવાનું છે એ મન સ્વરૂપનું એ પેલા મરી ગયું, પછી આત્મા જેવો સ્વરૂપ છે એમાં સ્થિતિ રહી, તમે શું મરવાનું બાકી એવી શ્રેણીમાં રહી અને આ પુરુષે જીવન ગુજારો. કૃપાળુ દેવે ત્યાંથી આવીને આ નડિયાદ ને દોષો રહ્યા છે, ત્યાંથી 4 પુરુષોનો ઉદ્ધાર કર્યો. જુકાભાઈ, સૌભાગભાઈ, લગુડા સ્વામી અને અંબાલાલ એ હાજરીમાં એ અને જેવું જ્ઞાન હતું એવું સ્વયં પ્રકાશ જે એમના હાથમાં સફળ દીધો છે. સૌભાગભાઈ લખી મોકલે છે કાગળ કે જેમ ધન ને રાત જુદી છે, કરવાની જ્ઞાન જુદું છે, એવું દેવ ને આત્મા સફળ જુદો છે. એવું દિન 8 થયો. ધન ને રાત એવું વર્તન આપણે શેર ગણવા ખાતર લખી દઉં. મોટાઈથી નથી લખ્યું પણ આપણે ગણવા ખાતર લખી દઉં. જો આવું તો આ સાલ રાતું યાદ મત આવે વાંગી બાપ હતા એ હાજરીમાં આ નાતુ બાપ હતા એનો સત્સંગ કર્યા પછી 8 વર્ષ નહોતું. 8 વર્ષ સત્સંગમાં જતા કર્યા તો આ 8 વર્ષ આત્માનું જાણતું સપટ કોઈ આગળ ટીપણું સ્તુપ નાખ્યું સર ત્યાંથી સત્સંગ કરીને આવતા ગઢના ગોધરે આવ્યા ને કેવો બનાવ બન્યો પણ પુરુષ હતો યાર એ કરુણા આવી. આ તો આપણે પીએ એની વાત હોય પણ ભૂખ હોય તો ભૂખ્યા કઈ જંત્રી કોઈ નહીં. એ હુના કંબાળું ગાડી હોય તો રોટલો નીકળ્યો તો ખાવા આલુ ખવડાવ્યું બાજુના પહાડ તો લુગડો ના હાલો એથી નીકળ્યા પેલો બોધ તો કરેલો તો સત્સંગ કરીને અડધા પછી ટૂંકો દોણા થતો ઉકાળવા ત્યાં બધાનું પરમાત્મા પોષણ કરે છે. 100% વાત થાય છે ને બધા પરમાત્મા એ વાત તો નિર્ણય જુદું થઈ ગયું. સૂર્ય પછી વાદળ થઈ જાય એમ થઈ ગયું. ઓશિયા ગામનો કે શિયા ઘરનો કે શિયા દેશનો શું કે એ નાખું રાખો. એ સત્સંગ કરતા હતા જ્ઞાન થયું એ દશા ધરતીથી અલગ કરી આ દેવ નું ખૂબ બાજુ જાણે બધા સૂર્ય મય હું સૂર્યમાં પ્રકાશમાં આવું આ બધામાં હું છૂટી છેલ્લી દિશા પતી. અને આ ગૃહમાં ઘણા આત્માઓ થઈ ગયા અને ધરવાના ખરા એનો બોધ બી પડેલો એ જવાનો નહીં. અત્યારે આપણે જે છીએ એ તો પૂર્વજન્મનું તો સંસ્કૃત છે, સુકૃત કરેલું છે, સંસ્કૃતિ છે. તો આપણને પણ એને ઉદા હે તો આ માર્ગ હું અને વિચારી જો હું અંતર્મુક્ત હું એટલે આપણે આરમ પારા નહીં બારા નહીં જાય નહીં છાના. અંતર પર જે પડદો છે ને મારાનો એ પડદો તૂટી ગયો મટી જેમાં ખલાસ. ભગવાન નો પત્તો એ માલયમાં જો તો એ નથી લાગવાનો, પાતાળ લોકમાં જો તો નથી લાગવાનો, ઇન્દ્રલોકમાં જો તો એ નથી લાગવાનો. પરમાત્મા નું દર્શન એમ થવાનું નથી. પરમાત્મા નું દર્શન સત્સંગ ના યોગમાં નિર્મળ થયું અને વિવેક આવ્યો અને ભગવાન ની કૃપા થઈ એ વખત હા તમારો વાદો કરતા જો આ માર્ગ બધો સવાલ આવે ત્યારે સત્સંગ હોગો છો તમે કોઈ સત્સંગ હોગો ના ક્યાં
ક્યાંય કઈ ભક્તિ એટલે શું કરાયા મન તો સવારે શું જવું હોય ચોથા કોઈ ગાળે નહીં તમે મોયેલા હશે કોઈ ગાળે છે શું કરે બધા ના બધા મારો જો એ ના સન્મુખ થઈ ગયો તો સમાપ્તિ પછી રો જવું પડે તમારા મારફત જીવન વધુ પડે આજે થવું પડે તો પણ પછી એ વાતો શું જાણી કાપું જાણી પછી જીવન ચિંતા આવે આ દશા પ્રત્યા છોડી રમદુબાબુ કહેતા મરણા બલારી પરદેશના આત્મા દેવ નું શું વાત આત્મા દેવ કેટલો હું છે ભગવાન કરતો ભગવાન ભગવા શકો તમે પૃથ્વીના કર્મ કરો તો ભગવાન કચ્છો મળ્યું પણ જીવ કે સૌ થયું તો તારા ભગવાન લાવી ખરાબ કરી મારે તો મારું ઘર ને મારો સોરો ને મારો દોરો બંગલો મારો દુકાન વહીવટ મારો એ નાખો હવે દાદા આજે હૃદય રમ છે જાગ્યું તો પછી રહે પેલું જતું નહીં રહે જો પૂર્વના પ્રારબ્ધના દોષી એ મટી જવાના નથી પ્રારબ્ધ તો પૂરું કરવું જ પડે જવા હતો નહીં મુક્તિ મરી ગયા છે મુક્ત ન થવા જીવન મુક્તિ છે તો જમવાનું કરું માસ્ટર થી લાવ્યું તો આ બે પૂછું પણ માસ્ટર થી લાગ્યું તો હા બધી દીવાને માથા આપણી ભાષા સુધી ની એની ભાષા સુધી તમે ઓરનો બે હવે ઓરનો બે સત્સંગ હતો ત્યાં મામલતદાર આવેલા હતા પછી અમે આત્મા દેવ છે પડેલું બાજુના મોઢા ભર્યો તે સિવાય આત્મા દેવ પડેલું ભગવાન નો કરતા આપલાનું બધા બતાવો અમારા મા બાપ બધા બતાવતા આપલાવું બધું અને કોઈ બતા તો જમીનમાં કે અમે પેલી પુષ્ટિ બાઈ ગયો હતો જે ઉભરી ગયું પછી હોનારા ખાતે પરમાત્મા આ દીવા જોતો ગયો બધા જીવ જગત તમે આત્માઓ જ છો તમારું કોઈ સહજ ના તો પૂર્વ લીના તો પછી એ બેઠા બેઠા પહોંચો પણ શ્રદ્ધા ને વિશ્વાસ ન હોય એટલે મન ડાયરેક્ટ દૂર કરે
નકર તમારી પૂર્વની તમારી હાલાઓના પહાડ રક્ષણ કરી દેવો રક્ષણ કરી રહ્યા છે ત્યારે નકર આપણે આટલું બધું ન દે સદગુરુ મીરાબાઈ ની વાત ગાઈ એ કેટલી બધી રૂડી વાત કેટલું ખરી કેટલી ઉજવળતા મળાવી ત્યાગ અને વૈરાગ્ય એ મારી જો મન જ થઈ આજે કેટલી વાત કરતા હતા પ્રકૃતિના ભાવનો જીતણ આવે ત્યાં સુધી એ સર્વજીત ન થયા પ્રકૃતિના ભાવ બંધાયેલો હોય બાયણે બધું ત્યાગ હોય પણ પ્રકૃતિના ભાવ ન જીતો હોય તો એ સર્વજીત ન થયા મહાવીર ન થયા આપણે વાત કરતા એ વાત 100% હાજી આપણો આત્મા જેવું છે સર્વ કરી એ સર્વને બધાનો ગણી આખા વિશ્વમાં એ વિરસીલો છે એવો ભગવાન છે જાય શું પૂછવું કઈ કોઈ નથી અમન કોમ દત્તર ગુમ થઈ જાય જીવ કોમ મટી જાય પ્રકૃતિ ખોવાઈ જાય પ્રકૃતિ પુરુષમાં મળે એ મહાવીર ક્યાં અને જેની પ્રકૃતિ પુરુષમાં ન મળી હોય એને મહાવીર ન કહેવાય બારમાં વીરતા બધી મેળવી હોય વિજય મેળવ્યો હોય પણ પ્રકૃતિ જુદી હોય તે વખતો વખત ઉભી થઈ અને એના પ્રકૃતિના આવું પડાઈ જાય રજોગુણ તમોગુણ અને સત્વગુણ એ 3 ગુણ પ્રકૃતિના પેલામાં આવી જાય પેલામાં આવી જાય એ 3 ભાવે તારી ક્રોધ મદ અને લોભ નું મુખ એ ન લે એ છુપાયો
આપણે જાણીએ કે આ બધું સર્વસ્વ થઈ ગયું છે, પણ નથી ન થાય પોષકતા થાય. આત્મા દેવ છે આપણા હૃદયમાં નિરંજન અલગ ગણી, જેને લેવા દેવા કોઈ નથી. એ દેવ જાગે એવો થાય. સ્વ પ્રકૃતિ પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગઈ. એ પછી સર્વજીતની રૂપમાં, મહાવીરની રૂપમાં બધે પુરુષે આવી. આપણે રામજી બાપાની વાત કરીએ છીએ કે એ મહાવીરની રૂપમાં એ રૂપમાં આગળ તમે ગમે એ વખત તમે એનું નામ લો અને એની રેડી કે એના ભારદામાં દાખલ કરો, એ વખત ગણે તમે ખોવાઈ ગયા. એટલે જાઓ ને બધા સમૂહો જાઓ અને કોઈ લડી કરવાનું બોલ્યું હોય ને કિલો વાંચવા હોય તો બધું ગળી જાય. અરે અરે રામજી બાપુ આવે તો એને વેણી કરી દીધું હોય તો ઘણી જાય. જ્ઞાન છે એવા પુરુષ શરણાગતિ આવે. કોણ આવે? ત્યાગ વૈરાગ ને સત્સંપત્તિ ને બધું મહાપુરુષના શરણમાં જોજો. આપા પણ જો એના હાથ બધી ગઈ. સત્સંગ મત અને આગ્રહ આ કહે સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત ભક્તિ કારણ ગણી સત્તર. સંકિત ઇનનો આવી જાય એ સર્વજીત થઈ જાય. જગત આપણા દેવ જીવનમાં પરમાત્મા દાખલ થાય પછી કેન્દ્ર અરે બધામાં એ દેવ આ જથ્થો જો તમે જોવા જાય તો તમારા આગળ એ દેવની એ ભાવે શું કરવું? શેમ આમ કરે? હું થાય સજીવ એવા બધી રેડમાં અનુમાન એના ઉપર દુઃખના ડુંગરા કરી નાખીએ પ્રકૃતિ ના અવસ્થે તો પુરુષ પ્રગટ થઈ ગયું. એક મોરા ગાળું ફળ ઉઠતી હોય અને એક મોરા એક ગુણ ગાતો હોય. હું તમને હું વાત કરું છું ભાઈ, મારો હિસ્સો ગુણ છે. હિસ્સો ગુણ યારા જેવું દુનિયા મોડા નથી. એ તરુણ લખે આમ તો એ તરુણ તો તમે બતાવો ખંસેડ તો હોય બરોબર પેલો એવા ગુણ ગાતા હોય એના જેવું માણસ દુનિયામાં એને પેલો કોઈ માણસ ના હોય ભાઈ. અને સેવા તો એની જ કેવી પડે ભાઈ. એ પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યો. અમે જોઈએ રોટલો બાજરીનો સુકાઈ ગયેલો અમારી કાઢી અને મોહરી અને લોટ જેવું કરી માથામાં અને દોત ને એ ખાઈ ને કુલરો મોડ્યું એ મને પાણી લઈ અને આવું મુડામાં નાખી પીવાનું પાણી એના હાથ ઉતારવાનું રાખે. પુરુષ પ્રગટ થઈ ગયું. બાઈ નો દેહાતી અવસ્થા પૂરતી થઈ ગઈ. ખાટલામાં ઉઠાય નહીં. ખાટલા એઠે જ આમ મળ્યું અને ફોન અને પૂરું અને શું એ વખત એ સંજોગોમાં હેમ જો તો એમ લાગે કે આખી ઘેરનું કોઈ પબ્લિક નું ફોન કર્યું છે ત્યાં શું કર્યું ઠંડો ખાસ એવા સંસારના પરિસરોમાં જે ક્ષમા વાળું જે થાય, શાંતિ વાળું જે થાય
સમતાવાળું જે થાય ને ગમે એવું થયું ભૂલ તો એની માફી આલે એવો થાય. આ તો બાજુએ લખી તો કોઈ અવળું બોલ્યું હોય હવળું બોલ્યું હોય તો એની માફી આલે એના વાળી ઉતર નથી આવે. એ તમારી નંદ્યા કરી હોય તમે હોસ્પિટલ પણ પણ અને એ પૂછે તમે પોખા ભૂલ કર ફળવાનું નાખા ક્યાં આ કોઈ સાંભળ્યું ન એ અનુવાદ કોઈ ગાળ દીધી હોય જ્યાં અનુવાદ સાંભળ્યું ના ભાઈ હું શોધી સાંભળ્યું મેં કશું ના સાંભળ્યું ત્યાં કોને કોણ સાંભળ્યું હોય એવા મોટા દેવાળા આપણામાં આત્મા દેવ ક્ષેત્ર વિશે આખું વિશ્વ મહામય લે અને એ ભગવાનનો આશ્રય કરીએ તો આપણા જે પ્રકૃતિના ભાવ છે એ દબી જાય, મટી જાય, સમાઈ જાય. આપણામાં દેવ ભાવ કે જો બોલે છે તો એ બોલે છે, જો બોલે છે એ બોલે છે. જો મહાવીરની ઉપમા આપણે છીએ પેલો કરકટ નાગડા હવાયો એ વખત મહાવીર પગ ધરી શકો કરકટ નાગડા હવાયો તાળી મહાવીર ક્યાં આવ્યા તો મહાવીર ન કહેવાય. એ કેટલી ક્ષમતા, કેટલી ધીરજ અને કેટલી શાંતિ જતી અને મહાવીર પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગયું. પછી છંદ કોશીઓ છંદ કોશ્યા પછી એ છે આટલા આવીને આ વ્યક્તિ તૃપ્ત ન આદર્શ એ વખત વેરાન થાય. વેરનો બદલો વેર પૂરો થાય છે પછી વેરાન થાય. નાગના અવતરણ બોલી એ ક્ષમતા કેટલી અને આપણે જો તમે હાથ ભરો સમજી લો કોઈ કઠોર વસન બોલે લગન બોલે નાગપુર સડી જાય, મોટું સડી જાય, નીકળ્યું આમાં થાય પણ જો લગે પછી તો દૂધરું સડી જાય. કોઈ જો લગે તો શંકર મોટું મોટું છેલ્લું આવે થોડું મોટું ઉઠા મારી કર્યું નથી. આ તો નથી તો તમારે પર કહેવાય ત્યારે આ લોકો તમારે કહે તો તમે તો બસ પુરાવતી કરો. આ તો શું કર્યું આગળ પાછળ પણ જ્યાં લાગેલ કા પણ આ મન એવું રમખોડ છે કે આપણને ચિત્રપણની કરે છે. જેમ પેલા જીવનદાસ ની વાત કરી એના મનથી એમ થાય કે હું તો બધાને જીતી જોઉં જરૂર છે પણ હજી બધા સુર મસના ઉઠાવે અને એ આપણને સાહિત્યથી કારણ એના વિષય ઉપરાંત એ વખત આ મહાપુરુષ અસંગતાની વિષય નિરંજન દેવ છે, અલખ દળી છે. કાલે આપણે અલખ ની વાત કરી છે. અલખ દળી છે એ શું છે? છેલ્લી વાત છે. લખામણ નો ઓછામણ નો પરથી જોવાયા નહીં એને પોતાથી કરતા કરી એ અલખ દળી આપવાનું. એ આપણો નિરંજન ભગવાન છે, આપણો પરમાત્મા છે. એ પરમાત્માના હમણાં જા એ વખત ભગવાન રૂવાટે રૂવાટે રોમે રોમમાં આખા વિશ્વમાં એનો પ્રભાવ લાગે તો મોટો હૃદય છે એનો વેરાગ ન લાગતો હોય તો વેરાગા તો મળશે. અરે જો મીરાબાઈ હતી, મીરાબાઈ ને ચાગ અને વેરાગ બે હતો. એ શું જીવ શું
આ વાતો પર દુનિયાની જીત રહીએ ને સમજો આ તો વાક્યના નિમિત્ત પરથી શું તમારે લીલા દેખાતું હોય ને વાત કરી અને ભગત બધા આ મોરારજીના બધા શું કે હજી કાસા ભગત પાટા ભગત નહીં અને બધા ભગત ખરા હજી કાસા શમ પડીએ છીએ હજી પ્રકૃતિના ભાવના ઉપર વિજય નથી મેળવી એટલે ભક્તિ કાશી ગણાય આ અમારી જાતિ નથી તો આ બધા ખરા આ બધી પંકજ જણાય છે ને એ બધી પંકજ ન બોલવા ન બધું પરમાનંદ તો મારી કોઈ તકલીફ છે હું સાધી છું મારી કોઈ તકલીફ છે અરે ભાઈ તમારી તકલીફ કહેલી છે આ તમારા ના તમારા લગેરે ને ભયું નથી પણ એ 100% સમજવા જરૂર છે પાકું થવું અંતરનો જીવ છે નિરંજન નાતા પછી કોઈ નહીં પકડ આ વિષય મને કોઈ વિષય ના પકડ એ વિષયાતીત કહેવાય નિરાહારી કહેવાય અક્રિય કહેવાય અણજન્મા કહેવાય આ બાજુ પણ એક વાત સમય ગયા તું એટલું નિશ્ચય કરજો હું ગણકારના સંસારી નથી હવે આ કેના સંસારી કરતા સંસારી નથી આ બાજુ ખોટા થવા છે તમે ન હસ્યું તો હું ત્રણ કાળમાં સંસારી નથી એવો નિશ્ચય કરે અને એ ઓછું શું આત્મા દેવી કઈનો સૃષ્ટિ કે સંસાર નથી ને વિષયો મારા સુખ આ બધું ફોન મોન ને બધું જે વિશ્વનું છે આ સવાય છે તમારા વિષયો સિદ્ધ એવું નિરાહાર નિરંજન અલગ આત્મા એ દશે શિવશુક્તિ રામજીબામાં એ બ્રહ્મકુમારી થી શિવશુક્તિ એ જોજો અલગ થયા એક તો તું એવું માન હું આત્મા છું એ ભાવથી ક્રિયાવર્તન કરવું થાય છે અને જો તમારામાં વિષમતા જોવામાં આવે અમારી વચ્ચે પહેલી ડગતા તમામ વિષમતા તમારામાં જોવા અને તમારામાં જો ક્ષમતાની વચ્ચે અમે જુટાવીએ તો વચ્ચેમાંથી ડગી ન આત્મા દેવ છે સ્વરૂપ એ સ્વરૂપનું ઘર છોડે ને સ્વરૂપનું ઘર છોડે તો વચ્ચે ડગર એટલો 100% વિચાર કરીને આ માર્ગ હેડવાનો અને મેં સાંભળવા છે કે 100% એવું આત્માઓ જ છીએ સર્વ દિવસ સિદ્ધ સમ જે સમજે છે આ સદગુરુ આજ્ઞા નિર્દશા નિમિત્ત તમારામાં જેવું દેવ પ્રકાશ એવું એ દેવામાં તમારામાં તો કોઈ લઘુ મોટો એ નમ્રતા અને અમારા લઘુ અહંકારના આકર્ષિત જાય હજી તો એ નમ્રતા શા આવે તો 100% તમારા મનામાં એકાએક થઈ જાય પછી રમવાની મજા દેહ બુદ્ધિ છે એ તો 100% દેહ બુદ્ધિ નો ભાવ કપટી ભાવ પણ સતો સત્સંગના યોગમાં રહી અને આપણે એવી જે ઝીણવટની વાતો હોય એ પોતે પોતાને તપાસવી જોવી સમજવી વિચારવી અને વર્તનમાં જો આપણું રહેઠાણ વસવાટ છે તો આપણે જોઈશું
તો મને કોણ ચિત્ર છે? મને લોભાઈ ચિત્ર છે, તો મને મોહાઈ ચિત્ર છે, તો મને રાગ આઈ ચિત્ર છે, તો મમતા આઈ ચિત્ર છે. આ બધા ઠગારામાં બેઠેલા છે, લુચ્ચા, આપણા આત્માને ચેતનારા, આપણી શક્તિ ચીડ કરનારા. તો એ તપાસણી હોય અને આત્માની જાગૃતિ હોય, એ આત્માનો ઉપયોગી આત્મા કહેવાય. એ આ બંધનમાંની સુખી હતા અને એને સંસાર સુસસો રહે મન મેરી પાસ. એટલે ભગવાનના પ્રહાર, આ ચેતન સ્વરૂપના પ્રહાર, મન મેરી પાસ. સંસારમાં લોકાય નહીં કે ગૌણ મારો દાસ. આ ચેતન સ્વરૂપ છે આત્મા, અલગ ગણી એના પ્રહાર માની મલિનતા થઈ ગઈ. એ ભગવાનનું દાસ છે. જે સંત મહાત્માઓ થયા એ શમ ભગવાનના દાસ થઈ ગયા. કઈ અને વિશ્વને કોઈ નથી. બધામાં તુહી તુહીનો ભાવ છે. દાસો એટલી વાર પક્ષી ઉગી નથી. એના વારના કોટા સાક્ષી પુરુષ. એ વાત કરી, એ કરી. જુઓ ભરતો થયો એ પાકો થયો અને જે આ ધરતી હોડલી હતી વારના અઠાઈ અને પેલા ખેડૂતને જે દાડે આ ભાગ જાગી, ખેડૂતે એવું કહ્યું કે તને હું દોણા નહીં આવ્યું આપવાનું. એ વખત ધરપટની માંગી આ ભગવાનનું સ્થૂળનું થવાનું હોય તે વખત આ સ્થૂળનું જાગ્યું. ઓહો, જો આજ પેઢી હોય એટલું બધું મહત્વ કરે છે કે તું દોણા તું મને આ મોટું કરીને આવો બનાવ્યો અને અનુપોષણ તું જ કરે છે. જો આજુબાજુની જાગૃતિ આવ્યો એ વખત પીરો શું કહી હતા? એ વખત આ ગાયન કે છે કે કોની આદરતી કોનો પાણી નિરત કોને સીધો દૂધ ભરેલો કહો કેળે બનાવે. જો આપણે સુખીના થઈને થઈ ગયું પણ આ જળપટની વાત ન ભણીએ મોટા સંત કરી આપણે થઈને છીએ. પરમાત્મા બધાનો અંશ આપણને સમર્પણતાનો ભાવ થઈ જાય. કરતા હતા બધામાં તું છે અને તારું છે એ થઈ જાય તો ચાર કેટલી વાર માં આવી જાય. આમ તો હું છું ને મારું છું અને હું કરું છું. જો આ ભાવ આવેલું છે ઉભો રહે એ મિથ્યા ભાવ કહેવાય અને પેલો ભાવ ચાર ભાવ બધું જુએ તો બધું પાણી આકાશ ને વાયુ સૂર્ય ચંદ્ર બધામાં કઈ પરમાત્મા તું આ બધામાં શું કીધું અને તારું છે. એ વાત આ પેલી ધરતી ભૂલ હતી એ આ ગોળો ગોળો કરીને હવે ગણતું હતું એટલે આ બાઈ લગ્ન નતું કર્યું. અમે ભાઈ લસીએ
અને મારી તો આ દશા છે, પણ આ ઘોડાની શું દશા છે? તારમાં લગ્ન નથી કરવું, દીકરી બની થઈ તારે લગ્ન નથી કરવું ભાઈ ની કારણ માટે ભૂલશે એના કેટલું ત્યાં અને આ વાત એનો રૂવાટો ક્યાંનો ધરતીનો એની મૂળ નામ ધરતી એના રૂવાટો ઓહો આ શું કે છે આ સી દશામાં છે અને આ દુનિયા હું ગણા છે આ બહુ ગણા છે સીધા એ પછી આગળ આવી એટલે શેરડું તો કહી દીધું કે તું તારા ગણા છે તું મને આવી તું મારે ગણી તો ગણી જો એના આખે આખી ગુણ એના વિચારો લીન થઈ ગયા તો ભાઈ આ રીતે હર ગણે છે હું પણ ગોળ વળતી હતી તારા પર ગયા હું કાઢી પણ આજે તો બી તને ઓળખ્યો એ નાહાત કરતા દુનિયા દુકાની જબરત જડબડ એ વાત સાંભળી પછી જડબડ લાગ્યું કે આ મારી વાત મારે થઈ જવાનું જાગી દીધી જાણી ગયું એક આ મન ગુનાનું માની રહી તારા માટે લગ્ન નથી કર્યું, તારી સેવા માટે તો અને જીવનનું ઘર તો હું કે મારી આપણો માઇત્રો મારી હું દશા થાય જો આ એક વાત વૈરાગ મુક્તિ હશે કેટલી આવતી તો એ બેન હતી એનો અસર ત્યાં બોલશું તારું લગ્ન થશે તારું પૂરતા આપી છે પણ તારા જંતુમાં ગર્ભ ચાપા એવું બંધાયેલું વસેલા પણ ન કહેનાર કે આ ગયેલું ગણ્યું અને એના બાપાની ઈચ્છા થઈ કે જતીને પેણે દેવી કે આપણા કુળમાં જે દરવાજામાં પેલો આવે એને 100 લોકો અને એને પેણાવી એ જોવા એનું પૂન જતીનું પૂન શું કરે છે રાજા હતો એ બધા નગરનો એ રાજા એ પૂર્ણમાં કેવા હવા ફાટેલો લુગડો નગર જોવા નાખ્યો ફરવા બે પલટો કરી એ દરવાજામાં આવે એ નસલ કર્યું કે બરોબર બરોબર પેલું કે શું કરું છું ખાયલું બોલાતું શું પેલા હું જોણમાં આવી ગયો રાજા બલ્લા ગુગર અંદર તો કે માર કોણ છે મારે તને સોલું કરવાનું તો સોલું કરીને કે તમારા લગ્ન કરવાનું અમારે દીકરી આ તો મને ભિખારી તું ગાડી શું કરે એ કહ્યું એ વખત પેલું કે મારે જે દરવાજામાં આવે એને ચાલો સોલું કરીને ચડાવવાનો નિયમ છે બીજું ધરતીનું લગ્ન કર્યું લગ્ન કર્યા છોડી પછી રાજા ઘેર જ્યાં સીડીઓ લુગડો બદલ્યો રાજકુમાર પૂન હું કોણ કરે છે દીકરી છે એ આપકર્મી છે કે બાપ કર્મી જો એ આપકર્મી નોકરી છે તો પોતાનું પૂન અને પોતાનું આપ જે પોતાનું કર્મ હોય એ ના હાથ એ જો જાય તો લક્ષાધિપતિની દીકરી હોય પણ જો એનું કર્મ એના પાસે ન હોય તો દુઃખમાં જાય છે અને જો ગરીબની છોકરી હોય પણ એનું કર્મ હતું જો જાય તો થાકી જાય એનું કર્મ એમ જાય દીકરી છે એ આપ કર્મી છે બાપ કર્મી નથી બાપના કર્મ માંથી એ જે લાલચ રાખે ને ઈચ્છા રાખે ને લેવું 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 વળતી રાખે
એ દીકરીનું હાસુ લક્ષણ નથી. બાપના ઘર પ્રત્યે દીકરીનો મારા હૃદયમાં ત્યાગ આવી જાય ત્યાં તો વસ્તુ લડી મારે તો કોઈ મન તો એની ઈચ્છા હોય અને કોઈ અર્પણ કરે તો એની મરજીની વાત છે. ને તો મારા ઈચ્છા કરીને એને દબાઈને કશી જ લેવી એ ઈચ્છા નાબૂદ થઈ જાય તો એ દીકરી કેવી શોભ કરે છે. એનું બધું જેટલું ફૂલનું જે ઘર હોય તો એને ઘેર જોઈ જાય મૂકું અને એ શોભી ઉઠે. પણ જમનો લક્ષણો હાથી આજે આપણે મહાપુરુષોની વાતો કરી એવા આપણો હાથમાં જેવું છે એના લક્ષણો હાથી જો આપણામાં ચાર સાર રહે તો શિવ શોભા નથી અને મારો વેરાગ થાય કરે તો કોઈ નહીં અને તોયા કોઈ નહીં તો જીવ ને તો કોઈ નહીં. 5 વર્ષ 20 વર્ષ 25 વર્ષ રહી તો કોઈ નહીં. જીવ દેખ્યો હારી મને જીવનું કોઈ નહીં. જો પેલી ખાતરી છે હાલે ઓછો છૂટો પડ્યો જીવ હોય તો પણ તો આગળ છૂટો છૂટો પડે એને મય વાળા થઈ જાય. અરે આ જીવનું કોઈ નથી. હારીમાં હોય ત્યાં બધી સીધો જુએ આ જીવ છૂટો તો કોઈ નહીં. જીવ ના હોય ખોડીઓ નાખી દેવું જાય પૂછી જોયું બધા ખાતરી કરીએ તો મારો જીવ જાય તો હાથી ક્યાં આવે તો હવે ક્યાં હાથી તો કોઈ જાતું દુનિયાનો વ્યવહાર છે બીજો વ્યવહાર કરો ત્યારે પુરુષ હોય તમે ખ્યાલ કરો. ઘોડાનો મકાનો હોય બંગલા હોય ગાડીઓ અને મિલકતો હોય પણ તમે જુઓ જીવને તો કોઈ ચેતન તમારું નિરંજન છે, અંશ છે, અંશ લો છે, ઉડી જવાનું 6% પેલા ને આવ્યો છે અને ઉડી જવાનો છે તો 100% થાય છે. અને એને કોઈ નહીં આ બધાને કોઈને થાય તો એનું વેરાગ થાય. બધી વસ્તુ જુએ પણ તપાસ નહીં આવી જાય તો કોઈ બીજું કે જીવને ખોડિયાને જીવને જો શરીરને બહુ ઉડી જાય રાગ થતો હોય ભોગ થતો હોય તો કે આ મળ્યો ચેતન હંસ લો છે પોપટ જેમ પજરામ હોય એ ઉડી જાય તો અને જુદો જ છે ખરેખર. સત્સંગ નો વિષય છે એ આપણને બંધનમાંથી મુક્ત કરી દે એ સત્સંગ કહેવાય. અને આપણા આત્માને બંધનમાં નાખે રાગ કરાવો કે મમતા કરાવો એ સત્સંગ નથી. એ જ કુસંગ છે. અને સત્સંગ એ છે કે જીવને છૂટો પાડી દે. પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું પરવાળું. બોલો પિંજર નહીં તારું અંતે ઉડી જવું પરવાળું. પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું પરવાળું. પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું પરવાળું. ને પિંજર કોનું સમજે તો બહુ સારું. પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું પરવાળું. ને પિંજર કોનું સમજે તો બહુ સારું. કેટલું માર્ગ પાડશે કેટલું ત્યાગ ખાવાનું કેટલી આત્માની જાગૃત થઈ ત્યારે અંશ લાગે ને ખોડિયાને કોઈ
બધાનો તમે ત્યાગ કરેલો પણ જો આ એક રાગ હોય શરીરનો તો ત્યાગ નહીં, એ આપણો રાગ જ છે. અને જો મની રાગ સૂચો તો પોપટ નું પડ્યું કોઈ વાત કરી જોઈને કરવી. એક તો મેં કહ્યું દૂધ વેના તો બધું સુકાઈ જાય, દૂધ થી જ આ બધું રહે. હા એ તો ખરું, પણ દૂધ હેમાનું આવે. હા મૂળ વાત ખરા. આ તો દૂધ નથી, તો રગત છે, એટલું પડું છે, આ પાક છે. આ વાત મેં કહ્યું એટલે થકી હંતુને દૂધ તો પહેલી પણ નીર કાઢ તો હાથ ધોઈ નાખવા પડે. આપડી ખાય ને જ્યાં ઉડ્યા થવા દૂધ તારું ખાય ને ઉકાળવા એ શું અબકી તો જો પણ ઉકાળતો આવી જાય ખાવાનો. આપડા ઘર પ્રસ્તુત પ્રયત્ન કરીએ પણ મથી જોવાથી જોવાઈ જાય કે મત હા તો કરું છે એટલું રગત સાર અભ્યાસ આપણા મના બધું રગત જ આવે. હા તો બધું રગત જ છે. આ એવરથી થઈ જો ત્યાગીઓ નો ત્યાગ મોટો ત્યાગ એ વિશાળવંતી હોય એટલે તપાસી આ સંસાર છે તો ભડોડ્યું પણ આપણે કેદ્ય છે બધું એ બધું શું અનવાનો મોહ કરીએ અને મમતા કરીએ અને રાગ કરીએ આપણે આગળ ના વધીએ. એ તો રાગમાં જ ભરાઈ રહીએ. કોણના કોણના મોનના બળના કોઈ મોન હાલે, કોઈ વાહ વાહ કરે. પહેલાથી તો જબરો છે, તારા જેવો તો કોઈ બળ્યો નથી. હા તો જબરો પણ ગમવાનું જોયું પેલા તમે કહી નાખ્યું એવું કોઈ શિવાતું આવે તો પાછો એમ સળે. મોટું મોટું ફૂલ મોટું મોટું જે કરતા તો આટલું પાક કોણ જબરું કરનાર એવા વેગ સડી જાય. લોભના મોહના રાગના મમતાના મૌનની બળાઈ ઉપર સડી જાય. હારું બારણે કહેવાય ના પર સડી જાય. પણ મોટા પુરુષો તો નેસો કરી જોઈ નાખે આના પરથી રગત વેરાગ થઈ જાય. આ શરીર છે એ તો ફેરવવું પડે છે આપણે, પણ શરીર સેવી શીખ છે. હું ગાડી મેં એવા તો ઉડતા ને કોઈ જો આ તમે આ સભામાં એક ગાડું પણ હોય તો ઉલટી થઈ જાય. એ 100% માંથી ઉલટી થઈ જાય. આ સફાઈ 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 પણ તાર નાકમાં જો, તાર મોઢામાં જો, તાર ઓછોમાં જો, તાર કોણોમાં મોટા કાઢે પહેલી તો મને કરે તાર જાળ્યા છે, તાર પૂછ્યા બધું. આ સગંધ એટલે આપણી ભક્તિ પાછી પડી જાય. કોઈ ન હોય તો વિવેક થી વિચાર તો કલ્પિત કોને બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયનો અડકો સ્વજ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા. જો આ બાપાને તો કરી આ નાથુ બાપાએ લખેલું ચાલતું કે વિવેક થી વિચાર તો કલ્પિત કોને બાદ. આ કલ્પિત ભાવ બધા કલ્પિત કોને બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. સત એ પરમાત્મા ચેતન
કામો સુખ આધાર માટે મન એ વિષયનો અલ્પો શોધ સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી જો કદી અવતાર જ ન થાય એ જગ્યા ઉપર લઈ જનારી ચીજ તે ભેજમાં મિલી પણ વિવેક થી વિચાર કરે આ પ્રભુ સારું કરીને લીધી આ આપણા શરીર ઉપર આપણને વ્યાયામ ન થાય તો બીજો તો વ્યાયામ થોડું ધાર કરવાનું જો આપણે ઠગાઈ જઈએ જો શીખવાઈ જઈએ છીએ આપણે મમતા કરતો હોય કે રાગ કરતું હોય આસક્તિ થતી હોય જો આપણને વ્યાયામ થાય તો પછી રોવાનું છે વખત ખબર 24 કલાક ઓમ તો ભાઈ આપણે તો ક્યાં ના આપણે તો ઓમ છે ધ્યાન બીજો તો હું કરા કે મોય કથા કરેલું છે આપણને રાગ બધું એના ઉપરથી રાગ બધો આખો સંસાર બધા ના આખું ઘર ને જમીન જાયગા બધું છે એના ઉપર પશુઓ પણ આ પેલી ગઢ છૂટે ઘરથી છૂટે તો બધા પર વેરા છે પણ આ એ સફળ શુક્લા જ એક મુસલમાન હતો અકીલ આ ઈડરમાં એ બધી દુકાનો આગળ કરે જે હર જાણે કા ગોડો છે પણ બધા દુકાનો આગળ ફરી કે यही भी कितने दिन यही भी कितने दिन यही भी कितने दिन પેલા દુકાનવાળાને કે આ શુક્લા ધંધો છે यही भी कितने दिन એટલે પેલા ગણ કે આ બોલું છે વાળું કરે દુકાનવાળા પણ ત્યાં આ કેટલા ધંધો છે કેટલા દરનું છે એ બતા બસ બીજું કોઈ લે બે કોઈ નહીં અલે એ ગોડા લે તો ગોડાને તો કોઈ લેવું છું જે હાસો તું છે એમાં 100% થાય તો આ શુક્લા દરનું છે તું આના પર હું પોમે દુઃખી અમથી ઝેર પી વિષયનું વિષ પી અને સુખ માના મહાપુરુષો નો માર્ગ નથી એ કરતું હોય તો ભલે કરે એ જગતવાસી જીવ બાકી વિષયોનું વિષ ઉતરી ગયું જેમાં હાથનું જયારે ઉતરી જાય ક્યાં ઉતરી જાય હા ઉતરી જાય જો ઉતરી જાય આવ તો મશો સરેરાશ થઈ જાય તો એવા આગલા પુરુષોનો શિવ રમી બાપાનો નાથુ બાપાનો અને કૃપાળદેવનો અને મીરાબાઈનો અને શૌરીબાઈનો આ બધા દુષ્કર્તો ચંદ્રબાળાનો મૃગાવતીનો ગચ્છુકુમારનો એ બધો હકવાઈ મદાલસા માતાનો શિવા સુખવટ પૂર્વક તું આ નથી દેહ તું નથી તું હેનો છે બાર એ તો પેલા ભજન ગયું દેહ તું નથી બાર આતા એટલું બધું બોલતો આવતું ને બધા માતા કોળિયામાં હર ઉપદેશ કર્યો